રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈનગરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોએ વાહન અને ઘરફોડ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. ડભોઈનગરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોએ વાહન અને ઘરફોડ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં ચોર ટોળકીએ 7 જેટલા મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મકાનમાંથી ₹60,000ની રોકડ, બીજા એક મકાનમાંથી $3,000ની ચોરી કરી હતી. જ્યારે તાઈવગા વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટર ઉઠાવી ચોર ફરાર થયા હતા. જ્યારે રાતભર તસ્કરોએ નગરને બાંધમાં લીધું હતું, જે જોતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ચાલો હવે પોલીસ સીસીટીવી ફૂટેજના સહારો લઈને ચોરીના પગે પ્રયત્ન કરી રહ્યા છે. ડભોઈ દશાલાડવાડી પાછળ કંસારા ફળિયામાં રહેતા અલીભાઈ ધોબીવાલાના મકાનના તાળા તોડ્યા હતા. ત્યારે અલીભાઈ ધોબીવાલા જાગી જતા બૂમાબૂમ કરતા 2 અજાણ્યા તસ્કરો ભાગી ગયા હતા. જે બાદમાં પટેલ વાગામાં પણ એક મકાનનું તાળું તોડ્યું હતું. ત્યાંથી ભાગ્યા બાદ ઝારોલા વાગામાં હિરેનભાઈ શાહના મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરતા તેઓના ઘરમાં પેટી પલંગ, તિજોરી, કબાટો તોડી નાખવામાં આવ્યા હતા. તેઓના ઘરેથી રોકડા $3,000 ચોરી થયાનું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. જ્યારે તેઓની બાજુમાં જ પસાજી મારવાડીની વાસણની દુકાનના તાળા તોડી ₹60,000ની રોકડ લઈ ભાગી ગયા હતા. જે બાદમાં તાઈવાગામાં શબીરભાઈ ચાંદભાઈ નસલાડીવાલાના ઘરના તાળા તૂટ્યા. આ જ વિસ્તારમાં અન્ય ઘરનું પણ તાળું તોડ્યું હતું. જે બાદમાં ટ્રંકવાલા પરિવારની ઘર આંગણે તાળું મારી પાર્ક કરેલી એક્ટિવા ચોરી ભાગી ગયા હતા. એટલું જ નહીં, વધુ મળતી માહિતી મુજબ ડભોઈ રંગ ઉપર બાગની બાજુમાં આવેલી ગાયત્રી કૃપા સોસાયટીમાં પણ 2 ઘરના તાળા તસ્કર ટોળકી દ્વારા તોડવામાં આવ્યા હતા. જે જોતા એક જ રાતમાં 8 જેટલી જગ્યાએ તસ્કરોએ હાથ સફાઈ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી 4 ભાગોળના મુખ્ય ટાઉનમાં તસ્કરો ત્રાટકતા ન હતા અને માત્ર સોસાયટી વિસ્તારને ટાર્ગેટ બનાવતા હતા. પરંતુ ગત રાત્રિના રોજ તો 4 દરવાજાના અંદરના ભાગે 6 જગ્યાએ તસ્કર ટોળકીએ નિશાન બનાવતા ડભોઈ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થઈ ગયા છે. હાલ હવે પોલીસ વિસ્તારમાં ખાનગી તેમજ સરકારી સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી ચોરીનું પગેરું શોધવા માટે પ્રયત્ન હાથ ધરી રહ્યા છે.